નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આપણે વાત કરવાની છે બેટરી, અને આ આપણા ચેપ્ટરનો 15મો વિડીયો થશે. વાત કરીએ બેટરીની, તો કોઈ પણ પ્રકારની આપણે બેટરી લઈએ તો એ બેટરીની અંદર શું હોય? તો આપણે જે બેટરી લઈએ છીએ એ બેટરીની અંદર એક અથવા તો એક કરતાં વધારે પ્રકારના કોષ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હશે. લેડ સંગ્રાહક કોષની આપણે વાત કરીએ તો જ્યારે એક એનોડ અને એક કેથોડની આપણે વાત કરીએ તો એ લેડ સંગ્રાહક કોષના વોલ્ટેજ આપણને 2 વોલ્ટ મળતા હોય, પણ આવા જો 6 સેલને આપણે એકબીજા સાથે શ્રેણીની અંદર જોડી દઈએ તો એના જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ આપણને મળી જાય 12 વોલ્ટ. તો આ રીતે 12 વોલ્ટની બેટરી આપણે ઉત્પન્ન કરી શકતા હોય. તો આ બેટરીની અંદર શું હોય? તો બેટરીની અંદર આ જે કોષ છે, જુદા જુદા કોષ, એ કોષનું શ્રેણીની અંદર આપણે જોડાણ કરેલું હોય. વાસ્તવમાં આપણે કોઈ પણ પ્રકારનો કોષ અથવા તો બેટરી કહીએ છીએ તો એ બેટરીનો આપણે ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો બેટરીનો ઉપયોગ આપણે કરીએ છીએ વિદ્યુત ઉર્જા મેળવવા માટે, કારણ કે બેટરીની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થતું હશે, અને આ જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે બેટરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે મોબાઈલની અંદર બેટરી છે તો એ બેટરીનો આપણે ઉપયોગ કરીએ છીએ વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે. બરાબર? તો કોઈ પણ પ્રકારની બેટરી છે એ બેટરીનો ઉપયોગ કરશું વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે. એ કેવી રીતે સ્ત્રોત તરીકે વર્તે છે? તો એ જે બેટરી છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે, એ રાસાયણિક પ્રક્રિયાને અન્વયે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, અને એ વિદ્યુત ઉર્જા જરૂરી જે કાર્ય છે એ કાર્યની અંદર આપણે વાપરશું. વાસ્તવમાં તો ગેલ્વેનિક કોષ છે એને પણ આપણે એક પ્રકારની બેટરી કહીએ છીએ. એટલે આમ તો કોઈ પણ પ્રકારની બેટરી છે તો બેટરી મૂળભૂત રીતે ગેલ્વેનિક કોષ જ હોય છે, કારણ કે આ ગેલ્વેનિક કોષની અંદર પણ શું થતું હોય? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થતું હોય. તો આ બેટરીની અંદર રેડોક્સ પ્રક્રિયા થતી હોય, અને રેડોક્સ પ્રક્રિયાને અન્વયે એમાં રહેલી જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થતું હોય. આ બેટરીની આપણે વાત કરીએ તો આ બેટરી પ્રાયોગિક ઉપયોગની અંદર આપણે ઉપયોગમાં લેવાની હોય એટલે કેટલીક લાક્ષણિકતા બેટરી સાથે સંકળાયેલી હોવી જોઈએ. દાખલા તરીકે આ બેટરી વજનની અંદર જેટલી શક્ય બને ને તેટલી હલકી હોવી જોઈએ. બીજી વસ્તુ, આ જે બેટરી છે એ બેટરી નક્કર હોવી જોઈએ, કમ્પેક્ટ હોવી જોઈએ. આ ઉપરાંત આ જે બેટરી છે એ બેટરીની અંદર જે એના વોલ્ટેજ છે એ વોલ્ટેજ આપણે બેટરીનો વપરાશ કરીએ તો વપરાશ દરમિયાન નોંધપાત્ર રીતે બદલાવા ન જોઈએ. એટલે એની અંદર જે વોલ્ટેજ આપણને જોવા મળે છે એ વોલ્ટેજની અંદર મોટો તફાવત ન મળવો જોઈએ. એના જે વોલ્ટેજ શરૂઆતમાં હતા એટલા જ વોલ્ટેજ આપણને એ જ્યારે ડિસ્ચાર્જ થવાની તૈયારીમાં હોય ત્યારે મળી રહેવા જોઈએ. એમાં ખાસ મોટો એવો તફાવત હોવો જોઈએ નહીં. આ બેટરીને આપણે વર્ગીકૃત કરીએ તો મૂળભૂત રીતે 2 પ્રકારની બેટરી છે. એકને આપણે કહીએ છીએ પ્રાથમિક બેટરી, અને બીજી જે બેટરી છે એ બેટરીને આપણે કહીએ છીએ દ્વિતીયક બેટરી. આ પ્રાથમિક બેટરી એટલે એવા પ્રકારની બેટરી કે જે યુઝ એન્ડ થ્રો હોય, એક વખત આપણે એનો ઉપયોગ કરી નાખીએ પછી એનો પુનઃ ઉપયોગ આપણે કરી શકતા નથી. અને આ જે બેટરી છે દ્વિતીયક બેટરી એ એવા પ્રકારની બેટરી છે કે જેને આપણે રિચાર્જ કરી શકીએ છીએ. ઇન શોર્ટ આપણે કેવું હોય તો આ નોન રિચાર્જેબલ છે અને આ રિચાર્જેબલ છે. તો રિચાર્જેબલને આપણે દ્વિતીયક બેટરી તરીકે ઓળખશું, નોન રિચાર્જેબલ છે એને આપણે પ્રાથમિક બેટરી તરીકે ઓળખશું. તો સૌ પ્રથમ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રાથમિક બેટરી. તો આ પ્રાથમિક બેટરીમાં શું હોય? તો આ જે પ્રાથમિક બેટરી છે એ બેટરીની અંદર આપણે શેનો સમાવેશ કરીએ છીએ? તો એવા પ્રકારની બેટરીનો સમાવેશ કરીએ છીએ કે જે યુઝ એન્ડ થ્રો હોય. એક વખત આપણે એને યુઝ કરી નાખીએ પછી આપણે એને રીયુઝ કરી શકીએ નહીં, એને રિચાર્જ કરી શકીએ નહીં. તો એવા પ્રકારની જે બેટરી છે એ બેટરીનો સમાવેશ આપણે કરીએ છીએ પ્રાથમિક બેટરીની અંદર. એટલે આ પ્રાથમિક બેટરીની અંદર માત્ર એક જ વખત પ્રક્રિયા થશે. થોડા સમય માટે આપણે એનો ઉપયોગ કરીએ અને જ્યારે એ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે એ બેટરી મૃત થઈ જાય છે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી અને એને આપણે ચાર્જ કરી શકતા નથી. એટલે આ એક વખત બેટરી મૃત થઈ ગઈ પછી આપણે એને રીયુઝ કરી શકતા નથી, એને આપણે થ્રો જ કરી દેવાની હોય છે. તો આ પ્રકારની જે બેટરી છે એ બેટરીને આપણે પ્રાથમિક બેટરી કહેશું. અને આ પ્રાથમિક બેટરીની અંદર ખૂબ જ જાણીતી બેટરીની આપણે વાત કરીએ તો એને આપણે સૂકો કોષ કહીએ છીએ, લેકલેન્સ સેલ કહીએ છીએ. લેકલેન્સ સેલ એટલા માટે કહીએ છીએ કે લેકલેન્સ નામનો જે સાયન્ટિસ્ટ હતો એ સાયન્ટિસ્ટે એની શોધ કરેલી. તો આ સૂકો કોષ અથવા લેકલેન્સ સેલ એની આપણે વાત કરીએ. આ જે લેકલેન્સ સેલ છે એનો ઉપયોગ જનરલી આપણે ક્યાં કરતા હોય તો નાના નાના જે ઇલેક્ટ્રોનિક સાધનો છે, ઘડિયાળ છે, એની અંદર આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ.
રિમોટની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જનરલી આ પ્રકારની જે બેટરી છે એ બેટરીને આપણે પેન્સિલ સેલ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો પેન્સિલ સેલ AA ટાઈપનો, AAA ટાઈપનો અને પેલા મોટા જાડા ડટ્ટા આવે છે એ પણ આ પ્રકારના સૂકા કોષની અંદર આપણે એનો સમાવેશ કરીએ છીએ. એ પણ યુઝ એન્ડ થ્રો હોય. એક વખત આપણે એનો યુઝ કરી લઈએ પછી એને બાહ્ય પરિપથમાંથી જો વિદ્યુત પ્રવાહ આપીએ તો પણ એની અંદર વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ નથી થતું. એટલા માટે આપણે એને રિચાર્જ કરી શકતા નથી. એટલે એક વખત વપરાઈ જાય પછી આપણે એને શું કરવાનું? ફેંકી દેવાનું. તો હવે આપણે વાત કરીએ સૂકો કોષ કે જેને આપણે ડ્રાય સેલ તરીકે ઓળખીએ છીએ. તો આ સૂકો કોષ અથવા જેને આપણે પ્રાથમિક કોષ કહીએ છીએ એ પ્રાથમિક કોષ અસ્તિત્વમાં ક્યારે આવ્યો? તો સૌ પ્રથમ 1867ની અંદર જે ફ્રાન્સના સાયન્ટિસ્ટ હતા લેક્લેન્સ, એ લેક્લેન્સ નામના વૈજ્ઞાનિકે આ મેળવ્યું. તો આ ફ્રાન્સ સાયન્ટિસ્ટ લેક્લેન્સે 1867ની અંદર આ સૂકા કોષની બનાવટ કરેલી અને આ લેક્લેન્સ સાયન્ટિસ્ટના નામને આધારે આ જે સૂકો કોષ છે એ સૂકા કોષને આપણે લેક્લેન્સ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આને આપણે લેક્લેન્સ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. લેક્લેન્સ સેલ પણ આપણે એને કહીએ છીએ. હવે આપણે એની રચના જોઈએ તો એની રચના આપણને કેવી રીતે જોવા મળે? તો એની રચનાની અંદર સૌ પ્રથમ એક બંધ તળિયાવાળો ઝીંકનો નળાકાર લેવાનો. ઝીંક ધાતુનો નળાકાર. પણ એ નળાકાર કેવો લેવાનો? બંધ તળિયાવાળો. આ નીચેથી તળિયું બંધ હોય ને એવો નળાકાર લેવાનો. કેનો? ઝીંક ધાતુનો. આ ઝીંક ધાતુનો જે નળાકાર છે ને એ એનોડ તરીકે વર્તશે. હવે આ બંધ તળિયાવાળો ઝીંક ધાતુનો જે નળાકાર લીધો છે એની અંદરની સપાટી ઉપર છિદ્રાળુ કાગળનું એક પાતળું અસ્તર લગાવી દેવાનું. ઝીંકનો નળાકાર લેવાનો, એની અંદરના ભાગની અંદર છિદ્રાળુ કાગળનું પાતળું આપણે અસ્તર લગાવી દઈશું. આ જે ઝીંકવાળો જે પોર્શન છે એ પોર્શન શેના તરીકે વર્તશે? એનોડ તરીકે વર્તશે. અને આ જે નળાકાર છે એના મધ્ય ભાગની અંદર આપણે એક ગ્રેફાઇટનો સળિયો ઝીંકના તળિયાને નીચે અડે નહીં એવી રીતે ગોઠવશું. કેવી રીતે? ગ્રેફાઇટનો સળિયો. પણ એ નીચે તળિયાને અડી ન જવો જોઈએ, કારણ કે જો એ તળિયાને અડી જાય તો સર્કિટની અન્યન પૂરી થઈ જાય. એટલા માટે તો ગ્રેફાઇટનો સળિયો આપણે એવી રીતે ગોઠવશું કે જે ઝીંકનો નળાકાર છે કે જે એનોડ તરીકે વર્તશે એના તળિયે એ સ્પર્શે નહીં. એ રીતે આપણે ઝીંકની અંદર ગ્રેફાઇટનો જે સળિયો છે એ સળિયો આપણે ગોઠવી દઈશું. કોઈ પણ પ્રકારનું તમે જે છે એ માનો કે પેન્સિલ સેલ લઈને એને તોડશો તો એની અંદરથી એક બ્લેક કલરનો સળિયો નીકળશે. એ જે બ્લેક કલરનો સળિયો નીકળે છે એ કેથોડ તરીકે વર્તતો હોય અને એ ગ્રેફાઇટનો બનેલો હોય. અને તમે જાણો છો ગ્રેફાઇટ અધાતુ છે પણ તેમ છતાં એ વિદ્યુતની વાહક હોય. હવે એ જે ગ્રેફાઇટનો સળિયો આપણે મૂકશું અહીં, એ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ આપણે થોડા પ્રમાણની અંદર MnO2 અને કાર્બન એનું મિશ્રણ આપણે ભરી દેશું. એટલે આ જે સળિયો છે એની આજુબાજુ આપણે ભરી દેશું શું? MnO2. Mnની ઓક્સિડેશન અવસ્થાની અંદર +4 હોય એ અને કાર્બન આની લુબ્ધી આપણે એની આજુબાજુ જે છે એ ભરી દેશું. બાકીનો જે પાર્ટ બાકી વધે છે એ બાકીના પાર્ટની અંદર આપણે ભરી દેશું NH4Cl અને ZnCl2નું મિશ્રણ. આની પેસ્ટ ભરી દેશું. NH4Cl અને ZnCl2ની પેસ્ટ. અને એની પેસ્ટ ભરી અને પછી જે પેલો ગ્રેફાઇટનો સળિયો છે એ સળિયો થોડોક બહાર રહે એવી રીતે આપણે એને સીલ કરી દેશું. બરાબર? તો આ રીતે આની રચના કરવામાં આવતી હોય છે. હવે આની રચનાની આપણે વાત કરીએ તો આ જે છે એ ગ્રેફાઇટનો સળિયો છે. તો આ ગ્રેફાઇટનો સળિયો કે જેનો આપણે આની અંદર સમાવેશ કરીએ છીએ. આ ગ્રેફાઇટનો સળિયો એ કેથોડ તરીકે વર્તશે. હવે ઝીંકના નળાકારની આપણે વાત કરીએ તો આ જે છે એ ઝીંકનો નળાકાર છે. આ પણ કેવો? બંધ તળિયાવાળો. આનું તળિયું કેવું છે? બંધ છે. તો બંધ તળિયાવાળો આપણે એક ઝીંકનો નળાકાર લીધો છે. આ ઝીંકનો નળાકાર. બરાબર? હવે આ ઝીંકના નળાકારની અંદર તળિયે સ્પર્શે નહીં એ રીતે આપણે ગ્રેફાઇટનો જે વિદ્યુત ધ્રુવ છે એ રાખ્યો. પણ જો આ તળિયાનો કોન્ટેક્ટ થતો નથી એટલે આવી રીતે અહીં આપણે ગ્રેફાઇટ રાખી દીધો. હવે જે ગ્રેફાઇટ રાખીએ છીએ એ ગ્રેફાઇટની આજુબાજુ આપણે શું રાખશું? તો ગ્રેફાઇટની આ બાજુનો જે પાર્ટ છે ત્યાં આપણે ભરી દઈશું MnO2 અને કાર્બન આનું મિશ્રણ. તો આ MnO2 અને કાર્બનનું મિશ્રણ આપણે આ કમ્પાર્ટમેન્ટની અંદર ભરી દઈએ છીએ. રેડી? હવે બાકીનો જે ભાગ બાકી વધે છે ત્યાં આપણે ભરીએ છીએ NH4Cl અને ZnCl2ની લુબ્ધી. તો આ જે પાર્ટ છે એ પાર્ટની અંદર આપણે ભરી દઈએ NH4Cl અને ZnCl2ની પેસ્ટ. આની લુબ્ધી ભરશું.
બરાબર. અહીં જે બંધ તળિયાવાળો ઝીંકનો નળાકાર છે એ એનોડ તરીકે વર્તશે અને આ જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટથી આપણા હાથ જે છે એ કાળા ન થાય એટલા માટે હવે આપણે શું કરીએ છીએ તો આના ઉપર સ્ટીલની એક કેપ રાખી દઈએ છીએ. તમે કોઈ પણ પ્રકારનો પેન્સિલ સેલ જોશો ને તો અહીંયા સ્ટીલની કેપ હશે અને આ જે પોર્શન છે એ પોર્શનને ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિકથી સીલ કરી દેવામાં આવશે. તો આને હવે આપણે અહીંથી સીલ કરી દીધો છે. રેડી? ઓકે. હવે જ્યારે બાહ્ય પરિપથની અંદર આ અને આ બંનેને તાર મારફતે કનેક્ટ કરવામાં આવે ત્યારે આની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આ છે સૂકો કોષ. આ પ્રકારની રચના હોય. કેવી રચના હોય? બંધ તળિયાવાળો ઝીંકનો નળાકાર લેવાનો, એ ઝીંકના નળાકારની અંદર એક ગ્રેફાઇટનો સળિયો નીચે તળિયે સ્પર્શે નહીં એવી રીતે રાખવાનો, એ કેથોડ તરીકે વર્તશે. ઝીંકનો નળાકાર એનોડ તરીકે વર્તશે. આ જે આપણે સળિયો રાખીએ છીએ એની બાજુમાં MnO2 અને કાર્બનની જે મિશ્રણ છે એ મિશ્રણ આપણે ભરી દઈશું અને બાકીનો જે ભાગ ખાલી વધે છે એની અંદર NH4Cl અને ZnCl2 ની પેસ્ટ ભરી દઈશું. પછી ઉપર સ્ટીલની કેપ મૂકી અને યોગ્ય પ્રકારે એને આપણે સીલ કરી દઈશું પ્લાસ્ટિક વડે કે જેથી આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં ન આવે. એનોડ અને કેથોડ એકબીજાના કોન્ટેક્ટમાં ન આવે. બાહ્ય પરિપથની અંદર જોડશું ત્યારે આમાં રાસાયણિક પ્રક્રિયા થશે અને એ રાસાયણિક પ્રક્રિયાના અન્વયે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. તો આ જે સેલ આપણને જોવા મળે છે એ સેલની અંદર આપણે જોયું કે કેવી રીતે એની ગોઠવણી કરવામાં આવે. તો એની ગોઠવણી આપણે આવી રીતે કરીએ છીએ. ગ્રેફાઇટનો સળિયો થોડો બહાર રહે એવી રીતે આપણે એને સીલ કરી દઈશું. તો ગ્રેફાઇટનો સળિયો બહાર રાખી અને ખાસ પ્રકારના મીણથી આપણે એને સીલ કરી દીધો અને આ સીલ કરી દીધો એટલે હવે એ ડ્રાય સેલ રેડી થઈ ગયો યુઝ માટે. તો નળાકારની બહારનો જે ભાગ છે એ ઉપર આપણે એક જાડા કાગળનું અવાહક આવરણ લગાવી દઈશું અને જે તે કંપની છે એ કંપનીની ઉપર ડિઝાઇનને એ લગાવી દઈશું. આ સેલ આપણો રેડી થઈ ગયો. હવે આ જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ અને ઝીંક તળિયાવાળો નળાકારનો જે સળિયો છે એ બંનેને બાહ્ય પરિપથમાં આપણે જ્યારે જોડી દઈશું વિદ્યુત વાહક તાર વડે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, રાસાયણિક પ્રક્રિયા થશે અને આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઝીંક એનોડ તરીકે વર્તશે. ઓકે. અને MnO2 અને કાર્બનના સંપર્કમાં રહેલો જે ગ્રેફાઇટનો સળિયો છે એ ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તશે. ચલો, તો આ વિદ્યુત ધ્રુવ ઉપર કેવા પ્રકારની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ કેથોડ. તો કેથોડ તરીકે કોણ છે? ગ્રેફાઇટનો સળિયો. એના સંપર્કમાં કોણ છે? તો એના સંપર્કમાં છે MnO2 અને કાર્બન. તો એમાંનો જે MnO2 છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેશે. બરાબર. અને એ જે પેસ્ટ આપણે ભરેલી છે એની પાછળના ભાગની અંદર આપણે બીજી એક પેસ્ટ ભરેલી છે NH4Cl અને ZnCl2 ની લુબ્ધી આપણે ભરેલી છે. રેડી? ક્લિયર? તો આ રીતનું આપણને આની અંદર જોવા મળે છે. તો જુઓ, કેથોડ ઉપર રિડક્શન થાય છે. આમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા +4 હોય. એની પ્રક્રિયા આપણે કરીએ છીએ NH4+ સાથે. NH4+ ક્યાંથી આવ્યો? બાજુમાં જે NH4Cl ની લુબ્ધી હતી એમાંથી. બરાબર. તો NH4Cl માંથી NH4+ અને એક ઇલેક્ટ્રોન એ સ્વીકારે છે. એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એમાંથી આવું સંકીર્ણ સંયોજન બને MnOOH. આ પ્રકારનું સંયોજન બનશે કે જેમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા +3 છે. તો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું Mn નું સંયોજન મળે છે. તો +4 માંથી એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? તો દેખો, +4 માંથી એની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ +3. યાની ઓક્સિડેશન અવસ્થાની અંદર એકનો ઘટાડો થયો એટલે આ પ્રક્રિયાને આપણે રિડક્શન કહીએ છીએ. અહીં NH4+ છે અને અહીં એમોનિયા છૂટો પડે છે જેની ઓક્સિડેશન અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓકે. કેથોડ ઉપરની પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવવી હોય તો દર્શાવી શકીએ અને બીજી રીતે પણ દર્શાવી શકીએ. દાખલા તરીકે હું આની અંદર જો સંપર્કમાં લઈ લઉં છું NH4+ અને 2 ઇલેક્ટ્રોનનો આપણે ઉપયોગ કરીએ તો આને આમ પણ દર્શાવી શકાય MnO2 કે જેમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા +4 છે. અહીં જે પ્રોડક્ટ મળતી હતી એ પ્રોડક્ટની જગ્યાએ આપણે અહીં લખેલું છે Mn2O3 કે જેમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા તો +3 જ છે પણ અહીંથી એક પાણીનો અણુ છૂટો પાડેલો છે. તો જો 2 ઇલેક્ટ્રોનનો આપણે યુઝ કરીએ અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે આમ લખવી હોય તો પણ લખી શકીએ. સિમ્પલ છે. કેવી રીતે આપણે આમ લખી છે? તો સિમ્પલ છે કે જો આપણે આને 2 વડે ગુણી નાખીએ તો આપણને 2 મળવાના MnOOH. આ કેટલા મળવાના? આપણને 2 મળવાના. આ 2 મળે તો આને આપણે આમ લખી શકીએ Mn2 છે અને O3 છે. ચાલો, 2 Mn આની અંદર આવી ગયા. ઓક્સિજન 2 અને 2 4 ઓક્સિજન છે. 4 માંથી 3 ઓક્સિજન આવી ગયા. 1 ઓક્સિજન ઘટે છે અને હાઇડ્રોજન 2 છે તો એ હાઇડ્રોજન આ રીતે.
બરાબર. તો કેથોડ ઉપર આપણે આ રીતની પણ પ્રક્રિયા લખી શકીએ ને ક્યાંય તમને જે છે માનો કે MCQની અંદર આપી હોય આ રીતની પ્રક્રિયાઓ તો પણ કંઈ ખોટું નથી, એ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ. તો આ રીતે કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થઈ છે. તો આ કેથોડ ઉપરના રિડક્શનની અંદર શું થાય છે તો Mn+4 ઓક્સિડેશન અવસ્થાવાળો છે એ રૂપાંતરિત થાય છે Mn+3 ઓક્સિડેશન અવસ્થાની અંદર. રેડી. હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે તો એનોડ ઉપર પ્રક્રિયા થાય છે ઓક્સિડેશનની. તો એનોડ ઝીંકનો બનેલો છે, ઝીંકનું ઓક્સિડેશન થઈ અને Zn+2 બને છે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે. આ 2 ઇલેક્ટ્રોન કેથોડ સાથે પ્રક્રિયા કરે છે. ક્લિયર? ઓકે, રેડી. તો વાસ્તવમાં આપણે જે છે એ લઈએ તો અહીંયા જે છે એ ઝીંકનો બંધ તળિયાવાળો નળાકાર છે. શેનો બનેલો છે? ઝીંકનો બંધ તળિયાવાળો નળાકાર, આ ઝીંકનો. એના સંપર્કમાં કોણ છે? Zn+2. રેડી. એના સંપર્કમાં કોણ છે? NH4+. આ NH4+ કોના સંપર્કમાં છે? MnO2ના સંપર્કમાં. અને આ બધાના સંપર્કમાં અહીં કોણ છે? ગ્રેફાઇટનો સળિયો. તો આ રીતે આપણને જોવા મળે છે. આની ઓલ ઓવર આપણે કોષ પ્રક્રિયા લખવી હોય તો આપણે આમ લખી શકીએ. આ ઓલ ઓવર કોષ પ્રક્રિયા લખવી હોય તો આ બંનેનો સરવાળો આપણે કરી નાખીએ એટલે આપણને ઓલ ઓવર કોષ પ્રક્રિયા આપણને મળી જાય. હું આ બે પ્રક્રિયા આ અને આનો સરવાળો કરું છું તો અહીંયા આપણને મળશે ઝીંક સોલિડ પ્લસ 2 MnO2 પ્લસ 2 NH4 પ્લસ it gives આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ, એમાંથી ઉત્પન્ન થઈ ગયા Zn+2 પ્લસ સામે લખી નાખું છું Mn2O3 પ્લસ 2 એમોનિયા પ્લસ H2O. આ રીતની પ્રક્રિયા થઈ છે. ઓકે, આ સંપૂર્ણ કોષ પ્રક્રિયા છે. માનો કે સંપૂર્ણ કોષ પ્રક્રિયામાં હું આને ધ્યાનમાં લઉં તો શું આવે? અહીં તો આ જ આવશે, અહીં તો આ જ આવશે. આ જે પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટ બદલાય છે. આની જગ્યાએ આપણને મળશે 2 MnOOH આટલું મળશે અને સામે એમોનિયા છૂટો પડતો તો એ તો પડશે જ. રેડી? ઓકે, આ રીતની પ્રક્રિયા થશે. H2O કેન્સલ થઈ જશે. તો આ કુલ પ્રક્રિયા થઈ ગઈ. હવે આ પેન્સિલ સેલ એક વખત ડિસ્ચાર્જ થઈ જાય પછી આપણે એને રીયુઝ શા માટે નથી કરી શકતા? તો એની પાછળનું કારણ છે આ Mn+4નું Mn+3ની અંદર જે રૂપાંતરણ થાય છે ને એ કે જ્યારે આપણે એને ડિસ્ચાર્જ કરીએ છીએ ત્યારે આમાં રહેલો Mn+4 Mn+3ની અંદર રૂપાંતરિત થઈ જાય છે. હવે જો આપણે આ કોષની અંદર જે બાહ્ય પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ આપીએ ને તો પણ આ Mn+3નું પાછું Mn+4ની અંદર ઓક્સિડેશન કરી શકાતું નથી અને આ પ્રક્રિયા થતી નથી. પાછું એનું Mn+4માં ઓક્સિડેશન આપણે નથી કરી શકતા એટલે આ જે સેલ છે એ સેલને આપણે રિચાર્જ નથી કરી શકતા એટલે એક વખત મૃત થાય પછી આપણે એને ફેંકી દેવો પડે છે. એને વારે વારે આપણે વાપરી શકતા નથી. કેથોડ ઉપર આપણને જે મેંગેનીઝ યુક્ત નિપજ મળે છે એ નિપજનો આધાર કેના ઉપર હશે? તો અહીં કેથોડ ઉપર આપણને જે આ પ્રોડક્ટ મળી મેંગેનીઝ યુક્ત જે નિપજ મળે છે એ નિપજનો આધાર આપણે આ જે બેટરી છે એ બેટરીને સતત કેટલા સમય સુધી આપણે વપરાશમાં રાખીએ છીએ, સતત કેટલા સમય સુધી આપણે એને વાપરીએ છીએ અને એના બે યુઝ વચ્ચેનો સમયગાળો કેટલો છે એના ઉપર એ આધારિત હોય. એટલે અહીં જે કેથોડ ઉપર જે નિપજ મળશે એ નિપજનો આધાર કેના ઉપર હશે? તો બેટરીને આપણે કેટલા સમય માટે વાપરીએ છીએ એ સમય અને બે વપરાશ વચ્ચેનો જે સમયગાળો છે એના ઉપર એ આધાર રાખતી હોય. આ પેન્સિલ સેલ છે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે મેળવીએ તો 1.5 વોલ્ટ એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળે છે. જો આપણે 3 વોલ્ટ જોતું હોય તો બે આવા સેલ લઈ અને એને આપણે શ્રેણીની અંદર જોડવાના થાય. 6 વોલ્ટ જોતું હોય તો 4 સેલને આપણે શ્રેણીની અંદર જે છે એ જોડતા હોઈએ છીએ. તમે જોયું છે ને આપણા જુદા જુદા પ્રકારના જે રમકડા હોય એ રમકડાની અંદર આવા એક કરતાં વધારે પ્રકારના પેન્સિલ સેલને આપણે જોડતા હોઈએ છીએ અને એ પેન્સિલ સેલનું જોડાણ આપણે શ્રેણીમાં કરી અને વોલ્ટેજની અંદર આપણે મલ્ટિપ્લિકેશન લાવી શકતા હોઈએ છીએ. 1.5 મલ્ટીપ્લાય બાય નંબર ઓફ સેલ એ આપણને મળી જશે આખી જે સર્કિટ બને એ સર્કિટના કોષ પોટેન્શિયલનું મૂલ્ય યાની એના વોલ્ટેજ. આ જે સૂકો કોષ છે એ સૂકા કોષની અંદર એને રિચાર્જ કેમ નથી કરી શકાતો એની આપણે ચર્ચા કરી ગયા કે એની અંદર જે Mn+4 છે એ Mn+4નું Mn+3ની અંદર રૂપાંતરણ થઈ જાય. પછી આ Mn+3નું બાહ્ય પરિપથની અંદર આપણે વિદ્યુત પ્રવાહ આપીને પણ Mn+4ની અંદર રૂપાંતરણ નથી કરી શકતા માટે આપણે એને રિચાર્જ નથી કરી શકતા. એટલે એક વખત આ બેટરી જે છે એ મૃત થઈ જાય ને પછી આપણે એને પુનર્જીવિત નથી કરી શકતા, એને પુનઃ ઉત્પાદિત નથી કરી શકતા, એને આપણે ફેંકી દેવાની જ થાય છે. એટલા માટે તો
તો આપણે આને પ્રાથમિક સેલ તરીકે ઓળખીએ છીએ. આ પ્રાથમિક કોષ છે. હવે Zn+2 એના સંપર્કમાં જે એમોનિયા હતો, આ Zn+2 ઉત્પન્ન થયો. ક્યાંથી ઉત્પન્ન થયો? એનોડ ઉપર. એનોડ ઉપર Zn+2 ઉત્પન્ન થયો અને બાજુમાં જે છે એ NH4Cl હતો. એ NH4Cl માંથી એમોનિયા કોષ પ્રક્રિયા દરમિયાન છૂટો પડ્યો ને, તો આ એમોનિયા અને Zn+2 એકબીજા સાથે પ્રક્રિયા કરી અને આવું સંકીર્ણ સંયોજન બનાવી નાખે છે કે જેને કહેવાય ટેટ્રાએમાઇન ઝિંકેટ 2 સંકીર્ણાયન. ટેટ્રાએમાઇન ઝિંકેટ 2 સંકીર્ણાયન. તો આ પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવી નાખે છે. આને આપણે સૂકો કોષ કહીએ છીએ, પણ વાસ્તવમાં આ સંપૂર્ણ સૂકો નથી. શા માટે સંપૂર્ણ સૂકો નથી? તો સંપૂર્ણ સૂકો નથી એની પાછળનું કારણ છે એની બનાવટની અંદર આપણે NH4Cl અને ZnCl2ની લુબ્ધી ભરીએ છીએ, અને આ જે લુબ્ધી ભરીએ છીએ એ લુબ્ધી યાની પાણીની અંદર એની બનાવેલી જે છે એ એક પેસ્ટ હોય છે, અને આ પેસ્ટને લઈને એને વાસ્તવમાં આપણે સંપૂર્ણ સૂકો કોષ કહી શકતા નથી. તો શા માટે લુબ્ધીની શું જરૂર પડે છે? તો જો એની લુબ્ધી આપણે ભરેલી હોય તો આ લુબ્ધી એની અંદર જે વિદ્યુતનું વહન છે એ વિદ્યુતનું વહન કરવા માટે આવશ્યક હોય. એટલે જો એની અંદર આપણે પેસ્ટ ન ભરીએ અને સંપૂર્ણ ડ્રાય રાખીએ તો વિદ્યુતનું વહન એમાંથી થઈ શકે નહીં. એટલે સંપૂર્ણ સર્કિટ પૂરી કરવા માટે એની અંદર જે NH4Cl અને ZnCl2 છે એનું આપણે શું કરીએ છીએ? પેસ્ટ એની અંદર ભરતા હોઈએ છીએ. હવે માનો કે આપણે વધારે વોલ્ટેજ જોઈએ છે તો શું કરવાનું? તો આપણે અગાઉ વાત થઈ એવી રીતે તમારે આની અંદર એનું શ્રેણીમાં જોડાણ કરવાનું છે. જેટલા કોષનું તમે શ્રેણીમાં જોડાણ કરશો એને 1.5 વડે તમે ગુણી નાખો એટલા તમને જે છે એ વોલ્ટેજ મળશે. તો માનો કે 6 વોલ્ટેજ જોઈ છે તો 4 સેલને એકબીજા સાથે જોડી દેવાના. 12 વોલ્ટેજ આપણે જોતા હોય તો 8 સેલને એકબીજા સાથે શ્રેણીની અંદર આપણે જોડી દેતા હોય છે. હવે આ જે બેટરી છે એ બેટરીનો ઉપયોગ જનરલી ક્યાં થતો હોય? તો આ બેટરીનો ઉપયોગ આપણે ટોર્ચની અંદર કરીએ છીએ, ટ્રાન્ઝિસ્ટરની અંદર, રેડિયોની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બીજા નાના નાના જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય એની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત રિમોટની અંદર એસી છે, ટીવી છે, હોમ થિયેટર છે, તો એના જે પ્રકારના રિમોટ આપણે વાપરીએ છીએ એ રિમોટની અંદર આપણે આ પ્રકારના સેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મોટાભાગના રિમોટની અંદર 2 સેલ જોડેલા હોય, એ બંને સેલ એકબીજા સાથે ઉલટ રીતે જોડેલા હોય, પણ એનું જોડાણ તો જે છે એ શ્રેણીમાં જ થયેલું હોય, કારણ કે એની સર્કિટની અંદર એવી રીતની વ્યવસ્થા આપેલી હોય કે જેમાં એને જોડીએ છીએ, અને આ બધી જ જગ્યાએ આપણે આ રીતે જે છે એ સૂકા કોષનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સૂકા કોષ પછી આપણે આગળ વધીએ તો હવે આપણે જોઈએ મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ આપણે કોને કહીએ છીએ? તો મર્ક્યુરી કોષની આપણે વાત કરીએ તો આ મર્ક્યુરી કોષની આપણે વાત કરીએ તો મર્ક્યુરી કોષનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો આ મર્ક્યુરી કોષ છે. આ મર્ક્યુરી કોષનો ઉપયોગ આપણે ત્યારે કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે અલ્પ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહની જરૂર હોય. જો આપણે અલ્પ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હોય ત્યારે આપણે મર્ક્યુરી કોષનો ઉપયોગ કરતા હોય. ખાસ કરીને સાંભળવાના સાધન છે તો એની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોય, આપણી કાંડા ઘડિયાળ છે તો એની અંદર આપણે આ પ્રકારના જે છે સેલ એનો ઉપયોગ કરતા હોય. કારની અંદર જે રિમોટ આપણને જોવા મળતા હોય છે, કારની અંદર એન્ટ્રી કરવાના રિમોટ, એની અંદર જે મ્યુઝિક પ્લેયર છે એના જે રિમોટ જોવા મળતા હોય તો એ રિમોટની અંદર પણ આપણે આ પ્રકારની જે બેટરી છે એ બેટરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે બેટરી છે એ બેટરીની અંદર એનોડ કેનો હોય? તો આ બેટરીની અંદર આ જે ઉપરનો ભાગ છે ને, ઉપરનો ભાગ એ એનોડ છે, અને એનોડ એની અંદર કેનો બનેલો હોય? તો ઝિંક એમાલ્ગમનો એનોડ બનેલો હોય. ઝિંક અને મર્ક્યુરીનું મિશ્રણ હોય. આ જે રેડ પોર્શન જોવા મળે છે એ પોર્શનની અંદર ઝિંક અને મર્ક્યુરી આનું મિશ્રણ હોય. તો ઝિંકને મર્ક્યુરી સાથે મિશ્ર કરી અને એનો એમાલ્ગમ છે એ એમાલ્ગમ અહીં એનોડ તરીકે આપણે લીધેલો હોય. જ્યારે કેથોડ તરીકે શું હોય? તો આ જે બ્લુ પોર્શન છે એ બ્લુ પોર્શન કેથોડવાળો પોર્શન છે. એ કેથોડની અંદર આપણે HGO અને કાર્બનની લુબ્ધી એની અંદર ભરેલી હોય, એટલે અહીં આવશે HGO, યાની HGની ઓક્સિડેશન અવસ્થાની અંદર +2 હશે અને એની સાથે જે છે કાર્બન ભરેલો હશે. એનોડ તરીકે કોણ હશે? તો એનોડ તરીકે ઝિંકની ઓક્સિડેશન અવસ્થા 0 હશે અને મર્ક્યુરીની ઓક્સિડેશન અવસ્થા પણ 0 હશે. એનું એમાલ્ગમ ભરેલું હશે. આ એનોડ ઉપરના ભાગમાં છે, નીચેનો ભાગ જે છે એ કેથોડ છે, અને વચ્ચે આની અંદર જે સેપરેટર છે એ સેપરેટર ગોઠવેલું હોય, અને એ બંને વચ્ચે જે વિદ્યુત વાહક પદાર્થ તરીકે આપણે લેતા હોઈએ છીએ KOH અને ઝિંક ઓક્સાઇડની લુબ્ધી. અંદર પણ આપણે જે છે એ સોલ્ટ બ્રિજ જેવું કંઈક ગોઠવવું પડશે ને, તો એ ગોઠવવા માટે આપણે સમાવેશ આનું કરતા હોઈએ છીએ. KOH અને ઝિંક ઓક્સાઇડ છે એની લુબ્ધી આપણે એની અંદર ભરતા હોઈએ છીએ. આમાં પ્રક્રિયા કેવી રીતે થાય? તો એનોડ બનેલો છે ઝિંકનો જે એનોડ બનેલો છે એના ઉપર એનું ઓક્સિડેશન થશે, અને આ ઓક્સિડેશન થશે એટલે એનોડ ઉપરની પ્રક્રિયા આપણે આ રીતે લખી શકીએ કે આ જે ઝિંક છે એ ઝિંકનું રૂપાંતરણ થશે Zn+2 ની અંદર.
તો આ ઝીંક છે 0 ઓક્સિડેશન અવસ્થામાં, એનું રૂપાંતરણ થઈ ગયું ઝીંક ઓક્સાઇડની અંદર. સામે OH માઇનસ, આ OH માઇનસ કયો છે? KOHની જે પેસ્ટમાં હતો ને એ OH માઇનસ. એ OH માઇનસ આયન આની સાથે પ્રક્રિયા કરી અને પાણી બનાવશે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. યાની એનોડમાં અલ્ટિમેટલી શું થાય છે? તો ઝીંક છે એ ઝીંકનું Zn+2 ની અંદર રૂપાંતરણ થાય છે. આ મર્ક્યુરી તો એમાલ્ગમ તરીકે હતો એ ઇટ ઇઝ એમનેમ પડ્યો રહે છે. જ્યારે કેથોડ ઉપર આપણે વાત કરીએ તો કેથોડ ઉપર HGO છે કે જેમાં Hgની ઓક્સિડેશન અવસ્થા +2 છે. આ આપણે જે લુબ્ધી ભરીએ છીએ એમાંનું H2O અથવા આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો એનોડ ઉપર પણ ભેજ ઉત્પન્ન થાય છે, પાણી ઉત્પન્ન થાય છે. તો એ અને 2 ઇલેક્ટ્રોન સાથે એની પ્રક્રિયા થઈ અને મર્ક્યુરી લિક્વિડ ફોર્મની અંદર આવે છે અને પાછા 2OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની આપણે કુલ પ્રક્રિયા જોઈએ તો આપણને આમ મળે આ એનોડ ઉપરની પ્રક્રિયા છે, આ કેથોડ ઉપરની પ્રક્રિયા છે. પણ જો આપણે આ બંનેનો સમન્વય કરી નાખીએ તો આપણને એકંદર જે પ્રક્રિયા જોવા મળશે એ એકંદર પ્રક્રિયા આપણને આ રીતની જોવા મળશે. અહીં 2OH માઇનસ કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, H2O કેન્સલ. તો ફાઇનલી આપણને પ્રક્રિયામાં જોવા મળે છે ઝીંક એમાલ્ગમ, એની પ્રક્રિયા કરવાની છે HGO સોલિડ સાથે. એમાંથી બની જશે ઝીંકનો ઓક્સાઇડ અને મર્ક્યુરી લિક્વિડ ફોર્મની અંદર છૂટો પડશે. આ પ્રક્રમની અંદર તમે જોઈ શકો છો કે એક પણ આયન મુક્ત સ્થિતિની અંદર રહેલો નથી અને મુક્ત સ્થિતિની અંદર જો આયન રહેલો ન હોય તો એની સાંદ્રતાનો ફેરફાર આપણે એટલો બધો નોંધી ન શકીએ. એટલે આ કોર્સની ખાસ ખાસિયત એ છે કે જ્યારથી આપણે આ કોર્સ શરૂ કરીએ છીએ ત્યાંથી પૂરો થાય ત્યાં સુધી એના જે કોસ પોટેન્શિયલનું મૂલ્ય છે એ 1.35 વોલ્ટ જળવાઈ રહે છે. એટલે અહીં જે કોસ પોટેન્શિયલનું મૂલ્ય છે એ 1.35 વોલ્ટ જળવાઈ રહેશે. શા માટે? તો જ્યાં સુધી આપણે વાપરીએ છીએ ત્યાં સુધી એમાં રહેલા જે કટક કણો છે એ કટક કણોની સાંદ્રતા તો આપણામાં ધ્યાનમાં લેવાની થતી નથી. એટલા માટે, કારણ કે એમાં મુક્ત આયન છે નહીં એની એકંદર પ્રક્રિયાની અંદર. એટલા માટે આ મર્ક્યુરી કોષને આપણે પ્રચલિત ભાષાની અંદર બટન સેલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ચલો હવે આપણે વાત કરીએ લેડ સંગ્રાહક કોષની, યાની કે દ્વિતીયક કોષની. તો દ્વિતીયક કોષ આપણે કોને કહીએ છીએ? સેકન્ડરી કોષ. તો આમ તો તમે જાણો જ છો કે એવા કોષ કે જે કોષને આપણે પુનર્જીવિત કરી શકીએ, યાની એક વખત આપણે એને સંપૂર્ણ પ્રક્રિયા કરી નાખી હોય અને એ કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયો હોય પછી આપણે એને રિચાર્જ કરી શકીએ, એને પુનર્જીવિત કરી શકીએ, એને પુનઃ ઉત્પાદિત કરી શકીએ. તો આવા પ્રકારના જે કોષ છે એ કોષને આપણે દ્વિતીયક કોષ તરીકે ઓળખતા હોઈએ છીએ. યાની દ્વિતીયક કોષ એટલે એવા કોષ કે જે રિચાર્જેબલ હોય. આ દ્વિતીયક કોષની અંદર લેડ સંગ્રાહક કોષ છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત નિકલ કેડમિયમ જે કોષ છે એ પણ આ પ્રકારના દ્વિતીયક કોષનું ઉદાહરણ છે. કેમેરામેન પોતાના કેમેરાની અંદર જે રિચાર્જેબલ સેલ વાપરતા હોય ને એ રિચાર્જેબલ સેલ આ નિકલ કેડમિયમના બનેલા હોય. રેડી? તો નિકલ કેડમિયમના સેલ રિચાર્જેબલ સેલ છે, પેન્સિલ સેલ જ હોય છે. તો આ પેન્સિલ સેલ પણ એ રિચાર્જેબલ છે. અને આ લેડ સંગ્રાહક કોષ તો આપણે જે છે એ કારની અંદર અને બાઇકની અંદર જે બેટરીનો સમાવેશ કરતા હોય, ઘરની અંદર ઇન્વર્ટરની અંદર જે બેટરીનો સમાવેશ કરતા હોઈએ એ બધી આ પ્રકારના લેડ સંગ્રાહક કોષ હોય છે. ચલો તો આપણે આની અંદર જે છે એ સવિસ્તાર આગળ વધીએ તો એમાં સૌ પ્રથમ આપણે વાત કરી નાખીએ લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ, તો આ લેડ સંગ્રાહક કોષ આપણે કોને કહીએ છીએ? તો લેડ સંગ્રાહક કોષની અંદર શું હોય? 2 કે એના કરતાં વધારે જે કોષ છે એ કોષને એકબીજા સાથે શ્રેણીમાં જોડીએ છીએ. શા માટે શ્રેણીમાં જોડીએ છીએ? કારણ કે એના પોટેન્શિયલનું મૂલ્ય વધારવા માટે, એના વોલ્ટેજ વધારે મેળવવા માટે. કારણ કે જેટલા સેલને આપણે એકબીજા સાથે શ્રેણીમાં જોડશું એને મલ્ટીપ્લાય કરવા પડશે આપણે 2 વડે. કારણ કે લેડ સંગ્રાહક કોષના જે વોલ્ટેજ છે એ 2 વોલ્ટ છે. એને તમે જેટલા સેલ એકબીજા સાથે શ્રેણીની અંદર જોડશો એની સાથે મલ્ટીપ્લાય કરી નાખો એટલે બેટરી છે એ બેટરીના કુલ વોલ્ટેજ આપણને મળી જાય. આ બેટરીની રચના આપણે વિચારીએ તો આ કોષની રચનાની અંદર સ્પોન્જ જેવા લેડની પ્લેટ હોય. સ્પોન્જ જેવા લેડની પ્લેટ શા માટે? તો જો સ્પોન્જ જેવા લેડની પ્લેટનો ઉપયોગ કરેલો હોય ને તો એની સક્રિયકારક સપાટીનું ક્ષેત્રફળ વધે. એટલા માટે સ્પોન્જ વાદળી જેવી જે પ્લેટ છે લેડની પ્લેટ, એ લેડની પ્લેટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને બીજું જે છે એ પ્લેટ ઉપર PbO2નું અસ્તર લગાવેલી લેડની પાતળી પ્લેટ વાપરતા હોય છે. એટલે એક પ્લેટ આપણે વાપરશું આવી છિદ્રાળુ પ્લેટ અને બીજી જે પ્લેટ છે એ પ્લેટ ઉપર PbO2નું અસ્તર લગાવી દેશું. PbO2નું
આના ઉપર અસ્તર લગાવેલું હશે PbO2નું કે જેમાં પીબીની ઓક્સિડેશન અવસ્થા +4 હશે અને આ ખુદ લેડ છે કે જેની ઓક્સિડેશન અવસ્થા 0 હોય. આમાં લેડની ઓક્સિડેશન અવસ્થા તો 0 હોય પણ એના ઉપર જે અસ્તર લગાવેલું છે એમાં લેડની ઓક્સિડેશન અવસ્થા આપણને +4 જોવા મળશે. PbO2નું અસ્તર લગાવેલી લેડની પ્લેટનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત આ જે પ્લેટ છે એ પ્લેટને હવે આપણે 38% W/W H2SO4નું જે સાંદ્ર દ્રાવણ હોય એની અંદર ડૂબાડી દેવાનું. આની અંદર ડૂબાડી દે એટલે આપણો લેડ સંગ્રાહક કોષ તૈયાર થઈ ગયો. આ લેડ સંગ્રાહક કોષની આ રીતની રચના હોય છે. આ લેડ સંગ્રાહક કોષની રચના છે. આ એનોડ છે કે જે પીબીની પ્લેટ છે કે જેમાં પીબીની ઓક્સિડેશન અવસ્થા 0 છે અને આ કેથોડની પ્લેટ છે કે જેમાં પ્લેટ તો પીબીની જ છે. આ જે પ્લેટ છે એ પ્લેટ તો પીબીની જ છે પણ એના ઉપર PbO2નું અસ્તર લગાવેલું છે. એમાં પીબીની +4 ઓક્સિડેશન અવસ્થા છે એટલે એનું હવે ત્યાં રિડક્શન થશે અને અહીંયા પીબીની 0 ઓક્સિડેશન અવસ્થા છે એટલે એનું ઓક્સિડેશન થશે. આ બંને પ્લેટને આપણે શેમાં ગોઠવીએ છીએ? H2SO4માં. આ બે પ્લેટ ગોઠવેલી હોય તો આના વોલ્ટેજ આપણને કેટલા મળશે? 2 વોલ્ટેજ. તો આની અંદર આપણને 12 વોલ્ટ અથવા 24 વોલ્ટની બેટરી મળે છે. એ કેવી રીતે મળતી હોય છે? તો એ મળતી હોય છે આવી રીતે. એની અંદર આ જુદી જુદી જે પ્લેટ છે એ પ્લેટને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલી હોય છે. શ્રેણીમાં જોડી અને એના વોલ્ટેજ જે છે એ આપણે વધારતા હોઈએ છીએ. તો આ લેડ સંગ્રાહક કોષની અંદર આપણને આ પ્રકારની રચના જોવા મળે. આ જે લેડ સંગ્રાહક કોષ છે એ લેડ સંગ્રાહક કોષની અંદર જે બે પ્લેટ આપણને મળી, એક લેડની પ્લેટ હતી, એક PbO2નું પડ લગાવેલી લેડની પ્લેટ હતી. આ બંનેને જ્યારે બાહ્ય પરિપથની અંદર આપણે જોડી દઈશું ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ કઈ રાસાયણિક પ્રક્રિયાને આધારે થતો હોય તો કેથોડ ઉપર આપણને આ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે. આ કેથોડ ઉપરની પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા છે એ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે. અત્યારે કોષ કાર્યરત છે. અહીં પીબીની ઓક્સિડેશન અવસ્થા +4 છે. આ પીબીની ઓક્સિડેશન અવસ્થા +4 છે એનું રૂપાંતરણ થાય છે Pb+2ની અંદર, યાની PbSO4ની અંદર રૂપાંતરણ થાય છે. SO4 ક્યાંથી આવ્યો? તો દ્રાવણની અંદર આપણે H2SO4 લીધું છે. તો દ્રાવણમાં જે આપણે H2SO4 લીધું છે એ H2SO4માંથી સલ્ફેટ આયન અને H+ આયન અને સામે 2 ઇલેક્ટ્રોન આની પ્રક્રિયા થઈ અને આ રીતે આપણને નિપજ મળે છે. PbO2નું રૂપાંતરણ થાય છે PbSO4ની અંદર. બરાબર. તો PbSO4 બની ગયું, સામે 2H2O બને છે અને આ રીતની પ્રક્રિયા આપણને આની જોવા મળે છે. ક્યાં? કેથોડ ઉપર. એનોડ ઉપરની પ્રક્રિયા આપણે વિચારીએ તો એનોડ ઉપર પણ PbSO4 જ ઉત્પન્ન થશે પણ એ ઉત્પન્ન થશે પીબીમાંથી. તો એનોડ ઉપર આપણને આ રીતની પ્રક્રિયા જોવા મળે છે. એનોડ ઉપરની પ્રક્રિયા છે. પીબી સોલિડ અવસ્થામાં છે, એનું રૂપાંતરણ થાય છે PbSO4ની અંદર. રેડી? હવે આ એનોડ અને કેથોડ બંનેની જે પ્રક્રિયાનો આપણે સમન્વય કરીએ તો આપણને જે કોષ પ્રક્રિયા છે એ કોષ પ્રક્રિયા આપણને આ રીતે મળશે. ચાલો હું આની કોષ પ્રક્રિયા લખી નાખું છું. તો આ થઈ ગઈ આની કોષ પ્રક્રિયા. જોજો કોષ પ્રક્રિયા જે છે એ કેવી રીતની થાય છે એ જોજો. અહીં એક આપણને મળે છે PbO2, બીજું આપણને મળે છે PB સોલિડ. રેડી? પ્લસ આપણને મળે છે 4H+, SO4, આ બધાને હું મર્જ કરું એટલે થઈ જાય 4H2SO4, સોરી 2H2SO4. એટલે આ પ્રક્રિયામાં આપણે 2H2SO4નો ઉપયોગ કરીએ છીએ. આ પ્રક્રિયા થાય એટલે એક PbSO4 બીજું PbSO4 એટલે બે PbSO4 ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલો PbSO4 એ પ્લેટ ઉપર જ જમા થઈ જાય છે. એનોડની પ્લેટ હોય ત્યાં જમા થઈ જાય, કેથોડની હોય તો ત્યાં જમા થઈ જાય છે. ક્યાંય જતો નથી, એ પ્લેટ ઉપર જ જમા થઈ જાય છે. અને સામે આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો 2H2O, 2 ઇલેક્ટ્રોન કેન્સલ. રેડી? તો આ પ્રક્રિયાની અંદર તમે વિચારી શકો કે આ પ્રક્રિયાની અંદર થાય છે શું? તો આ પ્રક્રિયાની અંદર જે કેથોડ છે એમાં PbO2નું PbSO4માં રૂપાંતરણ થાય છે. એનોડ ઉપર પણ પીબીનું PbSO4માં રૂપાંતરણ થાય છે અને દ્રાવણમાં રહેલું H2SO4 જેમ જેમ રાસાયણિક પ્રક્રિયાની અંદર થાય એમ પાણીની અંદર રૂપાંતરિત થતું જાય છે. યાની H2SO4ની જે ઘનતા છે એ ઘનતા ઘટશે. સમજાય છે વાત? તો આ પ્રક્રિયાની અંદર જેમ જેમ આપણે કોષ ડિસ્ચાર્જ કરતા જઈએ એ કોષના ડિસ્ચાર્જિંગ દરમિયાન આ H2SO4 વપરાતું જશે અને સામે એમાં પાણી ઉત્પન્ન થતું જશે. તો H2SO4 વપરાય છે ને પાણી ઉત્પન્ન થાય છે. આપણે ગામડાની અંદર જ્યારે પાણી વાળવા માટે જતા ત્યારે પેલા ડટ્ટાવાળી જે છે એ બેટરી આવતી, એની અંદર પાછળ મોતીડા આવતા. ખ્યાલ છે તમને?
જ્યારે બેટરી આપણે ફૂલ ચાર્જ કરીએ ત્યારે બધા જ મોતીડા ઉપર હોય અને જ્યારે એને ડિસ્ચાર્જ થઈ જાય, એ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે એને બધા 3 મોતીડા જે છે એ નીચે તરફ આવી ગયા હોય. તો એ મોતીડા ઉપર નીચે શા માટે થતા? એનો આધાર છે આ H2SO4 ની માત્રા ઉપર, H2SO4 ની ઘનતા ઉપર. રેડી? તો આ પ્રકારની એની અંદર કુલ પ્રક્રિયા આપણને જોવા મળતી હોય. આ જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારની પ્રક્રિયા છે. તો જુઓ શું થાય છે, PbO2 નું શેમાં રૂપાંતરણ થયું? PbSO4 નું ક્યાં? કેથોડ ઉપર. PB નું રૂપાંતરણ શેમાં થયું? PbSO4 માં ક્યાં? એનોડ ઉપર. આ જે PbSO4 ઉત્પન્ન થાય ક્યાં જાય છે? દ્રાવણમાં જાય છે? ના, જે પ્લેટમાં ઉત્પન્ન થાય છે એ પ્લેટ ઉપર જ એ રહે છે અને પ્રક્રિયા દરમિયાન જે H2SO4 છે, H2SO4 નું રૂપાંતરણ શેમાં થઈ જાય છે? તો આમાં રૂપાંતરણ થઈ જાય 2H2O ની અંદર. ક્લિયર? તો પહેલી પ્રક્રિયાની અંદર તમને ખબર પડી. આ પહેલી પ્રક્રિયાની અંદર આપણે શું કર્યું? જો 2 H2SO4 આપણે આમ લીધા છે, આ બંને પ્રક્રિયાના સમન્વયથી લીધા છે. તો આ પહેલી પ્રક્રિયાની અંદર 4H+ અને 1 SO4, અહીંયા 1 SO4 પણ આમાં H+ નથી. રેડી? ઓકે. તો આ રીતની કોષ પ્રક્રિયા આપણને એની અંદર જોવા મળે. આ લેડ સંગ્રહ કોષ જ્યારે ડિસ્ચાર્જ થતો હોય ત્યારે આપણને આ પ્રકારની પ્રક્રિયા એની અંદર જોવા મળે છે. તો એકંદર પ્રક્રિયા આપણે જે લખી આ થઈ ગઈ એની એકંદર પ્રક્રિયા. આ એકંદર પ્રક્રિયાની અંદર જે PbSO4 ઉત્પન્ન થાય છે એની આપણે ચર્ચા કરી ગયા કે વિદ્યુત ધ્રુવની જે સપાટી છે એ સપાટી ઉપર જ એ PbSO4 ચોટેલો રહે છે અને આ કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય? 2 વોલ્ટ હોય. જેટલી બેટરી આપણે શ્રેણીની અંદર જોડેલી હોય એટલા વડે એને મલ્ટીપ્લાય કરી નાખો એટલે સંપૂર્ણ કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળી જાય. સંપૂર્ણ જે બેટરી છે એ બેટરીના વોલ્ટેજ આપણને મળી જાય. હવે આ કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે શું થાય? તો આ જ્યારે કાર્યરત હોય ત્યારે આ જે H2SO4 છે એ H2SO4 વપરાય, યાની H2SO4 ની ઘનતા જે છે એ ઘટે. તો જ્યારે સંપૂર્ણ આ કોષ જે છે એ ચાર્જ હોય, સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે આની અંદર જે H2SO4 ની ઘનતા છે એ H2SO4 ની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પર ml જેટલી હોય અને જ્યારે આ કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે એની જે ઘનતા છે એ ઘનતા ઘટે અને ઘનતા ઘટી અને 1.10 થી 1.15 ગ્રામ પર ml જેટલી થઈ જાય. હવે તમને પહેલા મોતીડાનું કારણ ખબર પડે છે. જ્યારે બેટરી સંપૂર્ણ ચાર્જ હશે ત્યારે H2SO4 ની ઘનતા 1.25, માનો કે H2SO4 ની ઘનતા હું 1.25 લઈ લઉં છું. હવે જો એમાં મેં મોતીડા પસંદ કરું, એ મોતીડા એવા પસંદ કરું કે જે મોતીડાની ઘનતા આના કરતાં ઓછી હોય, તો જ્યારે સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે મોતીડા ક્યાં રહે? ઉપર રહે. બરાબર? પેલી જે બેટરી જોવા મળે છે એ બેટરીની અંદર મોતીડા બધા ક્યાં રહે? જુદા જુદા કલરના ઉપર રહે. ઓકે. પણ જ્યારે સંપૂર્ણ ડિસ્ચાર્જ થયેલી હોય ત્યારે એની ઘનતા માનો કે 1.15 થાય છે અથવા 1.10 થાય છે. તો આ જે મોતીડા છે એની ઘનતા 1.15 કરતાં વધારે હોય તો સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે બધા મોતીડા ક્યાં આવી જાય? નીચે આવી જાય. ક્લિયર? ઓકે. તો ડટ્ટાવાળી જે બેટરી છે એ બેટરીની અંદર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ આપણને એના પાછળના ભાગની અંદર આપેલા જે મોતીડા છે એને આધારે આપણને ખબર પડતું હોય. એની પાછળનું કારણ આ છે. ઓકે. રેડી? હવે જ્યારે આ કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય, આ કોષ માનો કે સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયો એટલે આની અંદર રહેલો જે PbO2 અને PbS છે એનું રૂપાંતરણ થઈ ગયું PbSO4 ની અંદર. તો સંપૂર્ણ PbSO4 ની અંદર રૂપાંતરણ થઈ ગયું પછી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એની અંદર અટકી જશે. ખાસ કરીને આ PbO2 છે એ PbO2 નું લિમિટેશન હોય. બાકી આ પ્લેટ તો આખી લેડની જ બનેલી છે. ક્લિયર? એક વખત જ્યારે PB અને PbO2 નું રૂપાંતરણ PbSO4 ની અંદર સંપૂર્ણ થઈ જાય પછી આ કોષ કાર્ય કરતો અટકી જાય ત્યારે આપણે આ કોષને ડિસ્ચાર્જ કોષ જાહેર કરીએ છીએ. અને જ્યારે આ ડિસ્ચાર્જ થઈ જાય પછી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી અને જે આનો પોટેન્શિયલ છે એના કરતાં વધારે વોલ્ટેજ આપણે જ્યારે આ કોષને આપશું ત્યારે એની અંદર જે પ્રક્રિયા થતી હતી એ પ્રક્રિયા ઉલટાઈ જશે. અને એ પ્રક્રિયા ઉલટાઈ જશે, યાની પ્રક્રિયા પ્રતિગામી દિશાની અંદર થશે અને પ્રતિગામી દિશાની અંદર પ્રક્રિયા થઈ અને વળી પાછા જે મૂળ પદાર્થ હતા એ મૂળ પદાર્થ બનાવી નાખશે. એટલે આ રીતે બાહ્ય પરિપથની અંદર આપણે ઊંચા વિદ્યુતનું દબાણ આપણે એને આપીએ એટલે આ જે કોષ છે એ કોષ પુનઃ ઉત્પાદિત થઈ જાય અને પુનઃ ઉત્પાદિત થઈ ગયેલો કોષ છે એ આપણે ફરીથી વાપરી શકશું. આપણા મોટરસાઇકલની અંદર અને કારની અંદર આવું જોઈએ છે કે જ્યારે તમે એને સ્ટાર્ટ કરો છો ત્યારે એ બેટરી છે એ બેટરીમાંથી કેટલાક વોલ્ટેજ ઉપાડતો હોય, યાની જે બેટરી છે એ બેટરી વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કામ કરતી હોય.
બરાબર. અને જ્યારે તમારું વેહિકલ સ્ટાર્ટ થઈ ગયું અને પછી તમે એને ચલાવો છો ત્યારે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તતો હોય, યાની હવે એ ઓટોમેટિક રિચાર્જ એની અંદર જે છે એ થતું હોય છે. પણ તેમ છતાં આ જે કોષ છે એ કોષને પુનર્જીવિત કરવાની જે કેપેસિટી છે એ કેપેસિટી 100% હોતી નથી, અને 100% ન હોય એટલા માટે સમયાંતરે એની અંદર જે 38% W/W H2SO4નું જે દ્રાવણ હતું એ દ્રાવણ આપણે એની અંદર ઉમેરવું પડે છે. અને લાંબા વપરાશ પછી આ નિરુપયોગી થઈ જાય. નિરુપયોગી થઈ જાય એની પાછળનું કારણ શું છે? તે નિરુપયોગી થઈ જાય ને એની પાછળનું કારણ પણ આ પ્રકારનું છે કે માનો કે આપણે એનોડ તરીકે જે લીધું હતું ને એ એનોડ તરીકે આપણે આ લેડની એક પ્લેટ લીધી હતી, પણ એ પ્લેટ કેવી હતી? છિદ્રાળુ પ્લેટ હતી. રેડી? આ છિદ્રાળુ પ્લેટ હતી. હવે જ્યારે આનું ઓક્સિડેશન થશે ત્યારે શું થશે? તો જ્યારે આનું ઓક્સિડેશન થશે ને ત્યારે આ જે લેડ છે ને એ લેડ અહીંથી ખવાશે. એટલે લેડ અહીંથી ખવાશે. લેડ અહીંથી ખવાશે એટલે શું થશે? તો લેડ અહીંથી ખવાશે ને એટલે આ પ્રકારની રચના થશે કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થઈ જશે ને ત્યારે લેડની પ્લેટ તો રહેશે, પણ એના જે સળિયા છે ને એ સળિયા અથવા એની અંદર જે છિદ્રો હતા ને એ આવી રીતે પતલું પતલું થઈ ગયું હોય. સમજાય છે વાત? રેડી? આ ડિસ્ચાર્જ થયું કારણ કે અહીંયા પીબી હતો, એ પીબીનું રૂપાંતરણ આ જે પીબી છે એ પીબીનું રૂપાંતરણ શેમાં થયું? PbSO4ની અંદર રૂપાંતરણ થયું, અને PbSO4 પ્લેટ ઉપર જ જમા થયેલો છે. પાછી પ્રક્રિયા કરશું એટલે PbSO4નું પીબીમાં રૂપાંતરણ થશે. બરાબર? પણ એ એક્ઝેક્ટ જે જગ્યાએ ડિપોઝિટ થવું જોઈએ એ જ જગ્યાએ ડિપોઝિટ થાય એવી સંભાવના નથી. એની અંદર થોડો ઘણો ફેરફાર હોય તો સમયાંતરે તમે લાંબો સમય આનો જે છે વપરાશ કરશો ને પછી આવું થશે કે આ ક્યાંક ક્યાંકથી જે છે ને એ આની અંદર શું જોવા મળશે? તો ક્યાંક ક્યાંકથી આપણને આવું આની અંદર જોવા મળે કે આ ક્યાંક ક્યાંક આ રીતે જે છે એ ખવાઈ ગયું હોય. પછી એક સમય એવો આવે આ જે પ્લેટ છે એ પ્લેટ આખી ખડી ગઈ હોય, નીચે ખડી જાય, અને ખડી જાય પછી એની એફિશિયન્સી ઘટી જાય છે. બરાબર? તો એ લેડ સંગ્રાહક લાંબા સમયના વપરાશ પછી નિરુપયોગી બની જાય એની પાછળનું કારણ આ છે. ચલો હવે આ જે લેડ સંગ્રાહક કોષની અંદર ડિસ્ચાર્જિંગની જે પ્રક્રિયા થતી હતી એની આપણે વાત કરી કે આ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે. બરાબર? હવે આપણે જાણીએ છીએ કે આ લેડ સંગ્રાહક કોષની અંદર જે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થાય છે એ દરમિયાન શું હોય? તો એ દરમિયાન 2 વોલ્ટ જેટલા પોટેન્શિયલ આપણને આની અંદર મળતો હોય. અને આની અંદર આપણે કેટલી બેટરી એકબીજા સાથે જોડીએ છીએ? તો જેટલી બેટરી એકબીજા સાથે જોડીએ છીએ એ રીતે આપણે પોટેન્શિયલ વધારી શકીએ. જો 12 વોલ્ટ જોતું હોય તો એના માટે 6 કોષને આપણે એકબીજા સાથે જોડવા પડે, અને જો આપણે 22 થી 24 વોલ્ટ જોતા હોય તો 11 થી 12 કોષને આપણે એકબીજા સાથે શ્રેણીની અંદર જોડી દઈએ તો આપણને 22 થી 24 વોલ્ટ જેટલું પોટેન્શિયલ આપણને મળતું હોય. ચલો હવે આપણે આગળ વધીએ કે આને જ્યારે ચાર્જિંગ કરતા હોય ત્યારે પ્રક્રિયા કેવી રીતની થતી હોય. તો ચાર્જિંગની જે પ્રક્રિયા છે એ ચાર્જિંગની પ્રક્રિયા કેવી છે? તો પહેલી જે પ્રક્રિયા હતી ને એના કરતાં ઉલટી છે. તો અહીં જે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કેથોડ ઉપર રિડક્શન જ થાય. આ પીબી છે, PB+2 માંથી રૂપાંતરણ થાય છે PB0માં. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આગળ જે લેડની પેલી જે સ્પોન્જ હતી કે જે એનોડ તરીકે વર્તી હતી ને એ હવે કેથોડ તરીકે વર્તે છે. આમાં કેથોડ તરીકે કોણ વર્તે છે? ચાર્જિંગ થાય ત્યારે વિદ્યુતધ્રુવ બદલાઈ જાય છે. જે એનોડ હતો એ કેથોડ થઈ જાય છે, કેથોડ હતો એ એનોડ થઈ જાય છે. બરાબર? તો ત્યાં જે PbSO4 હતો એ PbSO4 પાછો લેડની અંદર રૂપાંતરિત થઈ જાય છે. અને એનોડ તરીકે કોણ વર્તે છે? એનોડ તરીકે પહેલામાં જે કેથોડ તરીકે વર્તું હતું ને PbO2 જમા કરેલી જે પ્લેટ કે જે કેથોડ તરીકે વર્તી હતી એ આની અંદર એનોડ તરીકે વર્તે છે. એટલે PbSO4 છે એનું રૂપાંતરણ થઈ જાય PbO2 સોલિડની અંદર. તો આ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળે. આની જો આપણે કુલ પ્રક્રિયા લખવી હોય તો આની કુલ પ્રક્રિયા આપણે આમ લખી શકીએ. તો આ કુલ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે જે પાણી છે એ પાણીનું રૂપાંતરણ શેમાં થાય છે? H2SO4માં થાય છે. તો જો H2SO4માં રૂપાંતરણ થાય તો ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન એની ડેન્સિટીમાં શું થશે? વધારો થશે. ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન H2SO4ની ડેન્સિટીમાં શું થશે? ઘટાડો થશે. તો આ રીતે લેડ સંગ્રાહક કોષ આપણે સમજી શકીએ. ચલો હવે આપણે જઈએ છીએ નિકલ કેડમિયમ ની અંદર. તો નિકલ કેડમિયમ છે એ દ્વિતીયક પ્રકારનો કોષ છે. આ બીજો જે છે એ અગત્યનો કોષ છે. એની અંદર આ પ્રકારની રચના આપણને જોવા મળતી હોય. આ નિકલ કેડમિયમ સેલ છે. આ એક પ્રકારનો પેન્સિલ સેલ જ છે, પણ રિચાર્જેબલ પેન્સિલ સેલ તરીકે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
એની અંદર ધન વીજભારિત પ્લેટ અને ઋણ વીજભારિત પ્લેટ ગોઠવેલી હોય અને વચ્ચે જે છે એ સેપરેટરો ગોઠવેલા હોય. એને આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ. આ જુદા જુદા જે છે એ સેપરેટરો છે. આ એક સેપરેટર છે, આ બીજું સેપરેટર છે, આ ત્રીજું સેપરેટર છે. તો વચ્ચે આ પ્રકારની જે છે એ પ્લેટ ધન વીજભારિત અને ઋણ વીજભારિત પ્લેટ ગોઠવેલી હોય અને વચ્ચે સેપરેટર ગોઠવેલા હોય. બરાબર. તો આ ધન વીજભારિત પ્લેટ થશે, તો આ ઋણ વીજભારિત પ્લેટ થશે અને વચ્ચે આ જે ગોઠવેલું છે એ શું છે? સેપરેટર થશે. ચલો, આ નિકલ કેડમિયમ સેલની આપણે વાત કરીએ તો આ નિકલ કેડમિયમ કોષ છે એ પણ દ્વિતીયક પ્રકારનો કોષ છે. તો આ પણ સેકન્ડરી સેલ છે, દ્વિતીયક કોષ. દ્વિતીયક કોષ એટલે શું? એવો કોષ કે જેને આપણે રિચાર્જ કરી શકીએ છીએ. આ યુઝ થઈ જાય પછી આને થ્રો કરી દેવાની જરૂરિયાત નથી. આને શું કરવાનો હોય? યુઝ કરવાનો હોય. બરાબર. અને આ જે નિકલ કેડમિયમ કોષ છે એનું આયુષ્ય, જે લેડ સંગ્રાહક કોષ છે એના કરતાં આનું આયુષ્ય વધારે છે, વધારે સારો કોષ છે. પણ આનું ઉત્પાદન જે છે એ ઘણું ખર્ચાળ છે, એટલે જનરલી આપણે મોટા પાયા ઉપર આનો ઉપયોગ કરતા નથી. આ કોષની અંદર જે વિદ્યુત ધ્રુવ ઉપર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થતી હોય છે એ આપણે જોઈએ તો આપણે આ રીતે લખી શકીએ. ડિસ્ચાર્જિંગની સંપૂર્ણ પ્રક્રિયા આપણે જોઈ લઈએ અને ઉલટી કરવો એટલે ચાર્જિંગની પ્રક્રિયા થઈ જાય. તો આની અંદર જે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે એ આ રીતની થતી હોય. કેડમિયમ કે જેમાં કેડમિયમની ઓક્સિડેશન અવસ્થા 0 છે. અહીં NiOH થ્રાઇસ હોય કે જેમાં નિકલની સ્પેશિયલ ઓક્સિડેશન અવસ્થા +3 હોય છે. અહીં કેડમિયમની +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે અને નિકલની +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. તો ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન યાની જ્યારે સેલ કાર્યરત હોય તે દરમિયાન કેડમિયમનું ઓક્સિડેશન થાય છે અને આ જે નિકલ છે એનું શું થાય છે? રિડક્શન થાય છે. અને જ્યારે આપણે આને ચાર્જિંગ કરીએ ત્યારે આ પ્રક્રિયા શું થશે? ઉલટાઈ જશે. તો આમાં નિકલ અને કેડમિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે આને NiCd પ્રકારની બેટરી તરીકે આપણે ઓળખીએ છીએ. આ દ્વિતીયક કોષની અંદર ખૂબ અગત્યનું દ્વિતીયક કોષ છે. ચલો, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બળતણ કોષની. તો બળતણ કોષ કોને કહેવાય? તો આ બળતણ કોષ હવેનો જે આધુનિક સમય છે એ સમયની જરૂરિયાત છે. અત્યારે આપણે મોટાભાગની ઇલેક્ટ્રિસિટી જે મેળવીએ છીએ એ ઇલેક્ટ્રિસિટી આપણને ક્યાંથી મળે છે? તો એ ઇલેક્ટ્રિસિટી આપણને મળે છે થર્મલ પ્લાન્ટની અંદર. થર્મલ પાવર સ્ટેશન હોય, થર્મલ પાવર સ્ટેશનમાંથી આપણે મેળવીએ છીએ. થર્મલ પાવર સ્ટેશનની અંદર વિદ્યુતનું ઉત્પાદન કેવી રીતે થાય? તો એમાં વિદ્યુતનું ઉત્પાદન જે છે એ વિદ્યુતનું ઉત્પાદન આપણે કરીએ છીએ કોલસાને સળગાવીને. અને કોલસાને સળગાવીને આપણે સૌ પ્રથમ ઉષ્મા ઉત્પન્ન કરીએ. આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્માનું આપણે રૂપાંતરણ કરીએ છીએ વરાળ ની અંદર, યાની પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ જે વરાળ ઉત્પન્ન થાય છે એ વરાળથી ટર્બાઇન ફેરવીએ છીએ અને એ ટર્બાઇન ફરે છે એટલે એને આધારે વિદ્યુત ઉર્જા આપણે ઉત્પન્ન કરીએ છીએ. એટલે ખૂબ લાંબી પ્રોસેસ છે. સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ? તો સૌ પ્રથમ આપણે એની અંદર કોલસો લઈએ છીએ, અશ્મિગત ઈંધણ યાની કોલસાનો ઉપયોગ કરીએ છીએ. આ જે કોલસો છે એ કોલસામાં રહેલી જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાને આપણે રૂપાંતરિત કરીએ છીએ ઉષ્મીય ઉર્જાની અંદર, સળગાવીએ છીએ. એટલે રાસાયણિક ઉર્જાનું ઉષ્મીય ઉર્જામાં રૂપાંતરણ થાય. એ ઉષ્મીય ઉર્જાને લઈને આ જે પાણી છે એ પાણીને વરાળમાં રૂપાંતરિત કરે. પાણી વરાળમાં રૂપાંતરિત થઈ પછી વરાળને આધારે ટર્બાઇન ફેરવવામાં આવે એટલે આ જે વરાળ છે એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થયું અને પછી એ યાંત્રિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થાય. તો આમાં ઈંધણ તરીકે આપણે કોલસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા એવા પ્રકારના ખનિજ તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. અને આની અંદર ઘણા બધા તબક્કામાં ઉર્જા એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થતી હોય છે. સૌ પ્રથમ આ જે કોલસો છે એ કોલસો અથવા કોલ વાયુની અંદર રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનું ઉષ્મીય ઉર્જામાં આપણે રૂપાંતરણ કરીએ છીએ એટલે એક સ્ટેપ થયું. હવે આ જે ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જાનું આપણે શેમાં રૂપાંતર કરીએ છીએ? યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ. પાણીની વરાળ ઉત્પન્ન કરીએ, વરાળથી ટર્બાઇન ફેરવીએ એટલે ત્યાંથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થયું. રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં, ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, યાંત્રિક ઉર્જાનું હવે આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ. દરેક તબક્કાની અંદર કંઈક ને કંઈક ઉર્જાનો વ્યય થતો હોય છે એટલા માટે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એટલી બધી અસરકારક નથી. રેડી? તો થર્મલ પાવર સ્ટેશનની અંદર આપણને પૂરતા પ્રમાણમાં જે છે એ એફિશિયન્સીની નથી મળતી. એની પાછળનું કારણ એના તબક્કાઓની સંખ્યા ખૂબ વધારે છે અને પેલો જે હીટિંગવાળો જે તબક્કો છે એની અંદર એનર્જી લોસ્ટ ખૂબ વધારે પ્રમાણમાં આપણને જોવા મળતો હોય. ગેલ્વેનિક કોષની આપણે વાત કરીએ તો આ ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. એમાં બીજી કોઈ પ્રક્રિયા ન થાય. રાસાયણિક ઉર્જામાંથી ડાયરેક્ટ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ નોન સ્ટોપ.
બરાબર. પહેલામાં તો ઘણા બધા તબક્કા આવતા હતા. રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ, ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. આમાં સીધું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થાય. એટલે આની જે કેપેસિટી કહીએ છીએ અથવા એફિશિયન્સી કહીએ છીએ એ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે. અને આવા પ્રકારનો કોષ જે છે એ કોષ સતત વિદ્યુત ધ્રુવોને આપણે વિદ્યુત ધ્રુવ ઉપર જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો આપણે પૂરા પાડતા રહીએ અને નિપજ જે ઉત્પન્ન થાય છે એને આપણે જુદી કરતા રહીએ તો આ કોષમાં આપણે કન્ટિન્યુ પોટેન્શિયલ મેળવી શકીએ. હવે આપણે જે બળતણ કોષની વાત કરવાની છે એ બળતણ કોષ એક આ પ્રકારનો જ કોષ છે, પણ એને ચોક્કસ રીતે જે છે એ ડિઝાઇન કરેલા ગેલ્વેનિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં આપણે કોઈ પણ પ્રકારનું જે બળતણ છે એ બળતણનું દહન કરતા હોય, હાઇડ્રોજન, મિથેન અથવા તો મિથેનોલ જેવા જે દહનશીલ પદાર્થ છે એવા ઈંધણને સીધા જ એની અંદર સળગાવવામાં આવે છે. પણ કેવી રીતે? તો એની અંદર જે રહેલી રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનું સીધું જ આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય ને એ રીતે આપણે એની વ્યવસ્થા કરેલી હોય. તો આવા પ્રકારનો જે કોષ છે એ કોષને આપણે બળતણ કોષ તરીકે ઓળખીએ છીએ. તો બળતણ કોષની અંદર શું થાય? તો બળતણની અંદર રહેલી રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય. તમને પૂછે બળતણ કોષ એટલે શું? તો બળતણ કોષમાં તમારે શું કહેવાનું? કોને કહેશું આપણે બળતણ કોષ? તો બળતણ કોષ એક એવા પ્રકારનો કોષ છે કે જેમાં રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જાની અંદર આપણે રૂપાંતરણ કરીએ છીએ. હાઇડ્રોજન બળતણ કોષ એ બળતણ કોષનો સૌથી સાદામાં સાદો અને સફળમાં સફળ બળતણ કોષ છે કે જેનો ઉપયોગ એપોલો યાનની અંદર પણ જે છે એ કરેલો. આમાં બળતણ તરીકે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો બળતણ તરીકે આપણે બે પદાર્થ વાપરતા હોય, એક હાઇડ્રોજન અને બીજો ઓક્સિજન. હાઇડ્રોજન દહનશીલ પદાર્થ છે, ઓક્સિજન દહન પોષક પદાર્થ છે. પણ અહીં આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી અને એમાંથી આપણે પાણી બનાવશું. પણ આ જે દહનની પ્રક્રિયા છે એ દહનની પ્રક્રિયામાં આપણે ઉષ્મા ઉત્પન્ન નહીં કરીએ, સીધું જ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરી દઈશું. એટલા માટે આ જે કોષ છે એ કોષ અવકાશ કાર્યક્રમની અંદર યાની એપોલો અવકાશયાન જ્યારે છોડવામાં આવેલું ત્યારે એમાં વિદ્યુત ઉર્જા પૂરી પાડવા માટે આપણે આ પ્રકારના કોષનો ઉપયોગ કરેલો. અને એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પાણી જે ઉત્પન્ન થાય, આ જે ઉત્પન્ન થયેલી પાણીની જે બાષ્પ છે એને ઠંડી પાડી અને પીવાના પાણી તરીકે વાપરવામાં આવતી. હવે આ જે બળતણ કોષ છે એની રચના આ પ્રકારની હોય. તો આ બળતણ કોષની રચના છે. આ બળતણ કોષની રચનાની અંદર આ આપણે લીધેલો છે એનોડ. તો આ એનોડ છે, છિદ્રાળુ કાર્બનનો બનેલો હોય યાની ગ્રેફાઇટનો બનેલો હોય, છિદ્રાળુ ગ્રેફાઇટનો. રેડી? અને આ જે એનોડ છે એ એનોડ ઉપર પ્લેટિનમનો ભૂકો જે છે એ લગાવેલો હોય છે. આ પણ કેથોડ છે એ કેથોડ પણ છિદ્રાળુ કોપરનો બનેલો હોય, પણ આ છિદ્રાળુ કાર્બનનો બનેલો હોય યાની ગ્રેફાઇટનો બનેલો હોય. અને એના ઉપર આપણે પ્લેટિનમ અને Ag2O એનું મિશ્રણ આપણે ઉદ્દીપક તરીકે લગાવેલું હોય, Ag2O, કે જે પ્રક્રિયાનો વેગ જે છે એ વધારે છે. હવે આ જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેના ભાગની અંદર આપણે સાંદ્ર NaOH દ્રાવણ ભરેલું હોય. તો આ વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર આપણે ભરેલું છે સાંદ્ર NaOH દ્રાવણ. આ એનોડ ઉપર આપણે અહીંથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ, આ હાઇડ્રોજન વાયુ. અને આ જે કેથોડ છે એ કેથોડ ઉપરથી આપણે પસાર કરીએ છીએ ઓક્સિજન વાયુ. આ રીતે. તો એનોડ ઉપર આપણે આપીએ છીએ હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ આપશું એટલે હાઇડ્રોજન વાયુનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે. અને અહીંથી આપણે ઓક્સિજન આપીએ છીએ એટલે ઓક્સિજનનું કેથોડ ઉપર રિડક્શન થશે. અને કેથોડ ઉપર જે છે એ રિડક્શન થાય તો આ બંને પ્રક્રિયા દરમિયાન પાણી ઉત્પન્ન થશે. એ ટેમ્પરેચર વધારે હોવાથી પાણીની બાષ્પ આપણને મળશે. આ જે પાણીની બાષ્પ મળે છે એ પાણીની બાષ્પને ઠંડી કરી અને આપણે પીવા માટે એને ઉપયોગમાં લઈ શકીએ. ચલો, આ વિદ્યુત ધ્રુવ ઉપર કેવી રીતની પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ કોષની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ છિદ્રાળુ કાર્બનના જે વિદ્યુત ધ્રુવ છે એના મારફતે આપણે સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ છે ને એની અંદર આપણે પસાર કરીએ. અને એની અંદર પસાર કરીએ અને સાથે સાથે ખૂબ જ ઝીણા પ્લેટિનમ અથવા તો પેલેડિયમ જે ધાતુ છે ને એ ધાતુના ઉદ્દીપકો પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે વિદ્યુત ધ્રુવ છે એની સપાટી ઉપર ઉદ્દીપક તરીકે વાપરેલા હોય. આપણે જોયું કે પ્લેટિનમ આપણે ક્યાં વાપરતા? તો પ્લેટિનમ આપણે એનોડ ઉપર વાપરતા, જ્યારે કેથોડ ઉપર પ્લેટિનમ અને Ag2O જે મિશ્રણ છે એ મિશ્રણનો આપણે ઉપયોગ કરતા. તો એનોડ ઉપર કેવી રીતની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર કેવી રીતની પ્રક્રિયા થાય? તો એનોડ ઉપર હોય હાઇડ્રોજન. આ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. તો આ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય.
હાઇડ્રોજનનું ઓક્સિડેશન થવાથી શું થાય? તો આ H2 છે, H2નું ઓક્સિડેશન થઈને 2H+ બને, 2 ઇલેક્ટ્રોન છૂટો પડે. એટલે વાસ્તવમાં આ પ્રક્રિયાની અંદર થતી હોય. બરાબર. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કેથોડ ઉપર O2 હોય. આ O2 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. અહીં હું 4 ઇલેક્ટ્રોન લઈ લઉં છું. 4 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને એમાંથી બની જાય 2O-2. તો જો અહીંયા 4 ઇલેક્ટ્રોન બનતા હોય તો અહીં આપણે જે છે એ 4 કરવા માટે આપણે શું કરવું પડશે? આમ કરવું પડશે. તો આ થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. રેડી? તો વાસ્તવમાં આ રીતની પ્રક્રિયા થતી હોય આની અંદર. ક્લિયર? પણ આ બંને પ્રક્રિયા થાય કોના હાજરીમાં? તો આ થાય NaOH નું જે દ્રાવણ છે ને એની હાજરીમાં. તો NaOH ના દ્રાવણની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે એટલે આપણે આને આવી રીતે દર્શાવીએ છીએ કે આ એનોડ ઉપર જે H2 છે એ H2OH- આયનની હાજરીમાં પ્રક્રિયા કરશે અને નિપજ તરીકે ઉત્પન્ન કરી નાખશે 4H2O + 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે એટલે આને કહેશું ઓક્સિડેશન. અહીં 4 જે હાઇડ્રોજન છે એની ઓક્સિડેશન અવસ્થા 0 છે. અહીં 4 જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. 8-8ની +1 છે પણ આ 4 તો +1 વાળા ઓલરેડી હતા જ. રેડી? એટલે એનોડ ઉપર થઈ ગયું ઓક્સિડેશન. તો H2 આપણે આપીએ છીએ. આ H2 દ્રાવણમાં રહેલો જે NaOH છે એના OH- આયન સાથે પ્રક્રિયા કરી અને H2O લિક્વિડની અંદર રૂપાંતરિત થાય છે. 4 ઇલેક્ટ્રોન ત્યાંથી રિલીઝ થાય છે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો કેથોડ ઉપર આ પ્રકારની પ્રક્રિયા થાય કે કેથોડ ઉપર જે ઓક્સિજન છે એ ઓક્સિજન અને NaOH ના દ્રાવણની અંદર જે પાણી રહેલું છે એની સાથે પ્રક્રિયા કરશે. 4 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને 4 OH- આયન ઉત્પન્ન કરશે. આની ઓલ ઓવર આપણે કોષ પ્રક્રિયા જોતી હોય તો ઓલ ઓવર કોષ પ્રક્રિયા આપણે આમ લખી શકીએ. અહીં આપણને મળશે 2H2 + O2, 4OH- 4OH- કેન્સલ, 4 ઇલેક્ટ્રોન કેન્સલ, આ 2H2O અને આમાંથી 2H2O કેન્સલ એટલે આ બાજુ આપણને મળશે 2H2O. તો વાસ્તવમાં આ જે કોષ છે એ કોષની કોષ પ્રક્રિયા થશે. આમાં આપણે હાઇડ્રોજનનું દહન કરતા તો પ્રક્રિયા કઈ થતી? આ જ થતી ને. H2 અને O2 એના વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બનતું. તો આની અંદર પણ એ જ પ્રક્રિયા થાય છે, દહનની પ્રક્રિયા થાય છે, પણ બળતણ કોષની અંદર થાય છે એટલે રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થઈ જાય. અને આ પ્રક્રિયા સાથે સંકળાયેલી ઉર્જાનું મૂલ્ય આપણને કેટલું જોવા મળે? તો આ ઉર્જાનું મૂલ્ય આપણને મળે છે 571.7 કિલો જૂલ. બરાબર? આટલી ઉર્જા આની સાથે સંકળાયેલી હોય છે, છૂટી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉર્જા જે છે એ છૂટી પડતી હોય છે. અને આ જે બળતણ કોષ છે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળે છે 1.23 વોલ્ટ. 1.23 વોલ્ટનો કોષ પોટેન્શિયલ આની અંદર જોવા મળે. અહીં પ્રક્રિયકો કન્ટિન્યુ જો આપણે એને પૂરા પાડતા રહીએ તો આ પ્રક્રિયા સતત ને સતત થતી રહે અને સતત ને સતત આપણને જે છે એ પાણીની બાષ્પ મળતી રહે. આ જે પાણીની બાષ્પ મળે છે એ પાણીની બાષ્પને ઠંડી પાડી અને પીવાના ઉપયોગમાં આપણે લઈ શકીએ. આ જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે કોઈ પણ પ્રકારનું પોલ્યુશન થતું નથી, એર પોલ્યુશન થતું નથી, નોઇઝ પોલ્યુશન થતું નથી. એટલે આ કોષ છે એ ભવિષ્યની અંદર ઉત્તમ કોષ તરીકે જે છે એ અવતરી આવશે, તરી આવશે. આપણે થર્મલ પાવર સ્ટેશનની વાત કરીએ તો થર્મલ પાવર સ્ટેશનની અંદર એની જે એનર્જી એફિશિયન્સી છે એ એનર્જી એફિશિયન્સી 40% જેટલી છે. યાની પ્લાન્ટની ક્ષમતા 40% જેટલી છે. આપણે જે ઉર્જા આપીએ છીએ એ ઉર્જામાંથી 40% ઉર્જાનું આપણે રૂપાંતરણ કરી શકીએ વિદ્યુત ઉર્જાની અંદર. જ્યારે આ જે કોષ છે એ કોષની એફિશિયન્સી 70% જેટલી છે. એટલે એફિશિયન્સી પણ એપ્રોક્સ ડબલની નજીક આપણે જે છે એ પહોંચી જઈએ છીએ. અને સામે આના ફાયદા તો ખૂબ વધારે પ્રમાણમાં છે. આ બળતણ કોષની જો ક્ષમતા આપણે વધારવી હોય તો શું કરવું પડે? તો ક્ષમતા વધારવા માટે જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવો ઉપર એવા પ્રકારના પદાર્થો આપણે રાખવા પડે કે જે પ્રક્રિયાનો વેગ વધારે, જેને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. તો જો આ વિદ્યુત ધ્રુવો છે એના ઉપર આપણે સારા સારા ઉદ્દીપકનો ઉપયોગ કરીએ અને અત્યારે આ જે બળતણ કોષ છે એ બળતણ કોષોની અંદર કેટલાક પ્રકારની આપણને જે છે એ અગવડતા ઉત્પન્ન થતી હોય, જો એની અંદર વિકાસ કરવામાં આવે અને પ્રભાવશાળી જે છે એ પ્રગતિ થાય તો આ બળતણ કોષનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ. આ બળતણ કોષનો સૌથી મોટો ફાયદો એ છે કે આ બળતણ કોષ પ્રદૂષણ મુક્ત છે. અને ભવિષ્યમાં જ્યારે આપણી પાસે અશ્મિગત જે બળતણો છે એ નહીં હોય, પેટ્રોલ નહીં હોય, ડીઝલ નહીં હોય, ત્યારે અગત્યના જે છે એ કોષ તરીકે આનો આપણે ઉપયોગ કરશું. કારણ કે આની અંદર જરૂર પડે છે હાઇડ્રોજન અને ઓક્સિજન, એ આપણે બહુ ઇઝીલી મેળવી શકીએ. આપણી પાસે દરિયાનું પાણી છે, એ દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરી નાખીએ એટલે આપણને હાઇડ્રોજન પણ મળશે અને ઓક્સિજન પણ મળશે. અને આ હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનો ઉપયોગ કરી અને હાઇડ્રોજન બળતણ કોષ છે એ બળતણ કોષનો
આપણે ઉપયોગ કરી શકીએ. એટલે ભવિષ્યની અંદર બળતણના મૂળભૂત સ્ત્રોત તરીકે આ જે હાઇડ્રોજન બળતણ કોષ જે છે એને ખૂબ વધારે પ્રાધાન્ય મળે તો એની અંદર નવાઈની કોઈ બાબત નથી. ફોરેનની અંદર તો અત્યારે ઘણા બધા વેહિકલની અંદર આ પ્રકારના જે બળતણ કોષ છે એ બળતણ કોષનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બળતણ કોષના ફાયદા આપણે જોઈ લઈએ તો આ બળતણ કોષના ફાયદાની અંદર સૌથી પહેલો ફાયદો હવાનું પ્રદૂષણ થતું નથી. બીજો ફાયદો અવાજ ઉત્પન્ન થતો નથી, એટલે અવાજનું પણ પ્રદૂષણ થતું નથી. થર્મલ પાવર સ્ટેશનની અંદર જે વિદ્યુત ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા કરતાં આની ઊંચી છે. પેલી 40% જે છે એ એનર્જી એફિશિયન્સી હતી, એની જે એનર્જી એફિશિયન્સી યાની આની જે ક્ષમતા છે એ ક્ષમતા એપ્રોક્સ 70% જેટલી જોવા મળે છે. એપોલો યાનની અંદર તો આ પ્રકારનો હાઇડ્રોજન બળતણ કોષ વાપરેલો જ હતો, બરાબર. અને આ હાઇડ્રોજન બળતણ કોષ જ્યારે વાપરીએ ત્યારે એમાંથી ઉત્પન્ન શું થાય? પાણીની વરાળ. થર્મલ પાવર સ્ટેશનમાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ તો ઉત્પન્ન શું થાય? ધુમાડો, બરાબર. એટલે ધુમાડો મળે અને ઇલેક્ટ્રિસિટી મળે. આની અંદર પાણીની વરાળ મળે. તો પાણીની વરાળ મળે તો વાતાવરણની અંદર જે છે ભેજની માત્રા વધશે, એને ઠંડી પાડશો તો એમાંથી પાછું આપણે જે છે પીવાલાયક પાણીની અંદર એનો ઉપયોગ કરી શકશું. ફોરેનની અંદર તો આ પ્રકારના બળતણ કોષનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.